નમસ્કાર બધા ગુજરાતીઓને। આજે ફરી નવા વિડીયા સાથે આપણે મળ્યા છે અને બધાને જે પણ આ વિડીયો તમે અત્યારે છોડી દેજો। આ વિડીયો ફક્ત અને ફક્ત જે મિસ્ત્રી કારીગરો મજૂરો વર્કરો માટે જ છે, કંપનીમાં જતા માણસો માટે છે, પછી કાળી મજૂરી કરતા માણસો માટે જ છે સ્પેશિયલ। અને જે પણ ફાલતુના વિડીયો જોતા હોય તો અત્યારથી જ બંધ કરી દેજો અને નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, જેથી કરીને બધાને ખબર પડે। હું એક છત ઉપર બેઠો છું અને છત ઉપર બેઠા બેઠા એક વિડીયો બનાવી રહ્યો છું ફેસ ટુ ફેસ, એટલા માટે કે આજે કારીગર મજૂરોની મોંઘવારી તમે જુઓ કે લગભગ આજે પેટા કોન્ટ્રાક્ટરી કરે છે તો ખાસ કરીને સસ્તા ભાવમાં રાખી લે છે અને મજૂરોને હેરાન કરે છે। એટલે પ્લીઝ આવું કામ બિલકુલ જેટલા પણ આ કરતા હોય એ બંધ કરી દેજો। અને અત્યારે મોંઘવારીના ટાઈમમાં તમને ખબર હશે કે એક કારીગર અને મજૂરની હાજરી જોવા જઈએ તો 800 અને 500 કદાચ 1300 કદાચ 1400 રૂપિયા થતા હોય, પણ 1400 રૂપિયામાં હાંજ પડતા કમસે કમ 400 થી 500 રૂપિયામાં દિવસે જાય 400 થી 500 રૂપિયાની વપરાશ થતો હોય। અને વર્કરોની વાત કરીએ તે કંપનીમાં વર્કરો કામ કરતા હોય તો 500-600 રૂપિયામાં નોકરી કરે છે, તો એમનું ગુજરાન ચલાવવું ખૂબ અઘરું છે। અને તમે ખાસ કરીને જોઈ શકો છો કે મોંઘવારીના ટાઈમમાં ખૂબ કરીને મહેનત બી એટલી પડે છે અને કામ પણ। હવે ઉનાળો આવી રહ્યો છે તો ઉનાળામાં તડકાના મજૂરો હેરાન થાય અને કારીગરો કેટલા હેરાન થાય। લગભગ દિવસની અંદર કારીગર મજૂરો માટે ખાસ આ વિડીયો છે, તમે છેલ્લે સુધી જોજો, ખૂબ મજા આવશે। અને આ વિડીયો બધા કારીગરો મજૂરોને શેર કરજો, જેથી કરીને બધાને ખબર પડે। અને ખાસ કરીને કહું તો કારીગર દિવસમાં 3 વાર એ શર્ટ ખરો ને આ પલળી જશે ઉનાળામાં, એટલે 3 વખત તે બદલશે। આવી ભરપૂર ગરમીમાં પણ કામ કરશે મજૂરો કારીગરો। અને સતત અમુક પેટા કોન્ટ્રાક્ટરો એવા પણ છે કે કારીગરોને પૈસા પગાર નથી આપતા, ખર્ચી ટાઈમસર નથી આવતા, એમની અગવડો બહુ થાય છે, એમને માન કરીને લોનો લઈને ગુજરાન ચલાવતા હોય તો એ હપ્તા ભરવાના હોય। અને આવા ટાઈમે જો પેટા કોન્ટ્રાક્ટરો તો ખાસ એવું નથી કરતા પૈસા બાબતે, એ ખુદ કદાચ ઘસી જાય છે અને પૈસા ના સામેથી ના મળે તે ઘરના પૈસા પણ ચૂકવે, પણ કોન્ટ્રાક્ટરો બિલ્ડરો આ તો ખાસ મોટા પાયે આવા ભ્રષ્ટાચાર કરે છે અને લોકોને 5-6 દિવસ કામ કરાવે, બીજા મજૂરો લાવી દે, પછી બીજા મજૂરો લાવી દે, પહેલાંના પૈસા બાકી હોય એટલે બીજાને લઈ આવે, આવું સતત ચાલ્યા કરે છે। અને અમારા અનુભવ કરેલા છે, એટલે તમને ગુજરાતમાંથી જેટલા પણ આ કારીગર મજૂરો વિડીયો ખાસ કરીને જોતા હોય તો વધુ પડતો શેર કરજો, જેથી કરીને ગુજરાતના તમામ વર્કરોને આજે ટૂંકો વિડીયો હું બનાવું છું એના કારણથી કે લાંબો ખૂબ વિડીયો ના થઈ જાય। અને વર્કરો કંપનીમાં જતા હોય તો લગભગ બહુ તાપમાનમાં કામ કરશે અને ભઠ્ઠીઓ ચલાવતા હશે કંપનીઓમાં, એમની કેટલી ગરમી વેઠવી પડે છે, કેટલી ડિગ્રીમાં કામ કરવું પડે છે, તો સતત બહુ પરેશાન થવાય છે। લોકોને આસાન જિંદગી જીવવું બહુ મુશ્કેલ છે, એટલે પ્લીઝ આ વિડીયો બધાને શેર કરજો। અને ખાસ કરીને નોંધ રાખજો કે કારીગર મજૂર મોટા પાયે વધારે હેરાન થાય છે, મિસ્ત્રી વર્કરો ખૂબ હેરાન થાય છે, તો ખાસ કરીને એમના માટે આ વિડીયો છે। અને જરૂરથી પૂરા ભારતમાં આ વિડીયો જોઈ શકે લોકો, કારણ કે આપણે ગુજરાતની અંદરની વાત કરીએ તો ગુજરાતના જ લોકો જોઈ શકે તો બહુ છે, ભારતમાં તો આપણે ગુજરાતી બોલીએ એટલે કઈ રીતે પોસે। પણ જય હિન્દ, જય ભારત। આજનો વિડીયો આટલે જ। ખાસ મૂળભૂત કારણ મારું એ હતું
કે બધા સુરક્ષિત રહો અને સારી રીતે રહો, અને અનુભવ કર્યા હોય તો શેતી જજો બધા. કહેવાનો મતલબ જ્યાં ને ત્યાં ભટકો નહીં અને પૈસા લઈ લેજો. ગરમીનો ટાઈમ છે, ઠંડીનો ટાઈમ ગયો છે, એટલે ખાસ કરીને જે ઠંડી વેઠી છે એ ગરમી તો તમે સહન નહીં કરી શકવાના, એટલે ખાસ કરીને ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.